કહેતા હતા કે બેન ડુંડા કેટલા સરસ છે. હા, આ પ્રકૃતિ ત્યારે ખીલે કે જ્યારે તમારી અંદર એક ખુશી હોય. બાકી તમે દુઃખમાં હોય ને તો તમે જોજો તમારી આસપાસના ઝાડવા છે ને એ મુરઝાઈ ગયેલા તમને દેખાશે. પણ આ સુરજપુરાને આંગણે આ સુંદર મજાનો 3 દિવસનો ઉત્સવ અને એની પૂર્વ સંધ્યાએ તમે હું અહીંયા મળ્યા છીએ ને ત્યારે ધ્રુવ ભટ્ટ લોક સાહિત્યની ભાષામાં વળી લેવું કે ઓચિંતું કોઈ મને રસ્તે મળે અને હળવેકથી પૂછે કે કેમ છે, આપણે તો કહીએ દરિયાશી મોજમાં, અને ઉપરથી કુદરતની રહેમ છે. આ કુદરતની રહેમ છે ને એટલે તમે એ મળી શકે. હા, બાકી ઘણા અત્યારે એવા હશે કે આટલી ગરમી છે ને છતાં ગોદરું ઓઢીને સૂઈ ગયા હશે, કારણ કે એના અહીંયા આવવું એટલું બધું જરૂરી નહીં લાગ્યું હોય. અને બીજી વાત મારે તમને કરવી છે કે અહીંયા ડાયરાના પ્રસંગો હોય, સંગીત સંધ્યાના પ્રસંગો હોય, ભજન મંડળીના પ્રસંગો હોય કે ખૂબ સુંદર મજાના મંચના કાર્યક્રમો, એક વ્યક્તિ સિવાય આખા ગ્રુપના કાર્યક્રમો હોય ને તો અહીંયાથી આપણે ક્યાં છેવાડે છેક રહેતા હોય છતાંય આવીએ એમાં નવાય નહીં. પણ આવા સાંભળવાના કાર્યક્રમો હોય ને એની અંદર આપણે આવીએ ને તો તમારી હાજરીનો હું દાદ આપું છું. કારણ કે હું અહીંયા આવીને મેં જેટલા લોકોને અહીંયા શોભાયાત્રામાં જોયા હતા ને, ડીજેમાં જોયા હતા ને એની કરતાં ડબલ માણસો અહીંયા મને બેઠેલું દેખાય છે. બાકીને મને ખબર નથી, બાળકો હાચવવા માટે ઘરે રહ્યા હતા, ખાહુબાઈ ના પાડી હતી તાર ન થવાનું, મારે એકને જ જવાનું છે. પછી આખી મારી વાત પૂરી થઈ જાય ને તો એવું લાગશે કે બેન બહુ સારું બોલતા, પણ બધું મેં જેઠાણીને જ કામ લાગતું, મને કંઈ કામ જ નથી લાગતું. આવશે તમારું આવશે. હાહુબા બેઠા હશે તો એનું આવશે, દાદા બેઠા હશે તો એનું આવશે, બાળકો બેઠા છે તો એનું આવશે, ભાઈ ઘરના વડીલ એ કે એમ આપણે બધાને કરવું પડતું હોય એનું આવશે. પણ એની સાથે મજાની વાત તો એ છે કે જે પણ મારે વાત કરવી છે, હું પાટીદાર સમાજની દીકરી છું એટલે મને તમારા ઘરના દરેક રીતિ રિવાજ બધી ખબર છે. કદાચ આ મંચ ઉપર કોઈ બીજી વ્યક્તિ હોત ને તો એને પાકું કરવું પડે, પણ આ તમારી ખોપડી છે એ મારી ચોપડી છે, મારે પાકું ક્યાંય નથી કરવું પડ્યું. તમારી હૃદયની અંદર શું ચાલે છે ને અહીંથી મને અનુભવાય કે હા આ વાત આ વ્યક્તિ છે ને એ આવું વિચારે છે, એને એવું લાગવું જોઈએ કે હા અંકિતાબેન આ વાતનો અહીંથી ઉલ્લેખ કરવા જોઈએ એમ. એટલે માત્ર આ કાર્યક્રમમાં બહેનોનોય નથી, માત્ર ભાઈઓનોય નથી, આખા પરિવારનો કાર્યક્રમ છે. અને બીજી વાર વાત તમને કેવી છે કે આ ભાઈઓ જ્યારે અહીંયા શોભાયાત્રાની અંદર ગયા ત્યારે ખભાની અંદર ખેસ નાખીને ફરતા હતા. તો મને વિચાર આવ્યો કે આ દરેક પુરુષોને ખભાની અંદર ખેસ કેમ છે? તમે તો એવું કહેશો કે આ કાર્યક્રમ છે, ઉત્સવ છે એટલે હોય એમાં કંઈ નવાઈ નહીં. એનો જવાબ મારી પાસે છે. એના ખભાની અંદર ખેસ શું કામ છે ખબર છે? એના ખભાની અંદર, એના ગળાની અંદર એને ખેસ માતાજીના નામનો એટલા માટે પહેર્યો છે એ ઘર પરિવારથી દુઃખી નથી, એનું ઘર વ્યવસ્થિત ચાલે છે, એને ઘરની અંદર કોઈ જાતના ડખા નથી. ઘરની અંદર મગજમારી હોય ને વડીલ, એ ઘરના બહાર સમાજની અંદર રહીને, ગામ અંદરની રહીને ગામ હિતના ઉત્કર્ષના કામ કરી જ ન શકે. એને ગામ ઉત્કર્ષનું કામ કરવું હોય ને તો એને ઘર બરોબર ઠેકાણે હાલતું હોય તો જ. બાકી ભાઈ 2 વાગ્યા સુધી અમારી મિટિંગો હાલતી હોય, આ મંચપ કેમ કરશું કે લાઇટિંગ ક્યાંથી મૂકશું, અને ઘરે જઈને પૂછવાવાળા હોય આમ કમરે હાથ રાખીને ક્યાં ગયા હતા, એક દી ખોટું બોલીએ, બીજા દી બોલીએ, ત્રીજા દી પછી જવાબ દેવા જેવા અમે ન રહેતા હોય તો ચોથા દી અમને એમ થાય કે ગળામાં ખેસ નાખીને ફરવું ને એની કરતાં તો ઘરે ને ઘરે રહેવું બરોબર છે. આ તમારો બધાનો આટલો બધો સહયોગ છે ને એટલા માટે પુરુષોની કમિટી આ કામ કરી શકી છે. એક વખત બહેનોને મારે ખાલી કેવું